નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજ રાતથી 21 વર્ષ સુધી ભગવાન શનિદેવ પોતે આ 3 રાશિ પર ધનનો વરસાદ કરશે। તો મિત્રો આ અમારી ચેનલમાં તમને મિત્રો ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ છે, જેના કારણે હવે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓની ભરાઈ જવાના છે। ભગવાન શનિદેવ હવે આ 3 રાશિઓના જીવનના બધા દુઃખ, પીડા અને દુઃખો દૂર કરવાના છે, જેના કારણે આ રાશિઓના જીવન બદલાઈ જશે। મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જુઓ। આ વિડીયો જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ વિડીયો આ 3 રાશિ માટે ખૂબ જ શુભ, ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। આગળ વધતા પહેલાં સૌપ્રથમ ભગવાન શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયોને લાઈક કરવી જોઈએ। કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ લખો, જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે। મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ। ભગવાન શનિદેવ હવે 21 વર્ષ સુધી ધનનો વરસાદ કરવાના છે અને આ રાષ્ટ્રીય ધનથી સમૃદ્ધ રહેશે। મિત્રો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ માટે ઘણી માન્યતા છે। તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક શનિદેવ પણ છે, ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ સમયસર મોટા કાર્યો કરનારાઓને સજા આપે છે। શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના દાતા માનવામાં આવે છે। શનિદેવ એકમાત્ર એવા દેવ છે જે મોક્ષ આપે છે। ઘણા લોકો શનિદેવથી ગભરાય છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જેઓ સાથે ન્યાય કરે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરે છે જે ખોટા કાર્ય કરે છે, પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે। તેમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 3 રાશિઓ પર રહેવાના છે। મિત્રો ભગવાન શનિદેવ આ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે। હવે આ રાશિના લોકો જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે। મિત્રો આ રાશિના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, પૈસા અને મોટી સફળતા મળવાના છે, જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે। મિત્રો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવનો આશીર્વાદ રહેવાનો છે। હવે પછીની રાશિ 2 નંબરની વાત કરીએ તો એ રાશિ ભાગ્યશાળી રાશિ મિત્રો આવશે મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા લોકો માટે ખૂબ જ સારો સમય આવવાનો છે। મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। તમારા મન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે। આ તકો કોઈ મળવાની નથી। તમે તમારા જીવનમાં આગળ વધશો। મિત્રો તમને જણાવી દઈએ કે તમારા માટે જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે। તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને સફળતા મળશે। મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોની આવકના સાધનો વચ્ચે તમને પૈસા કમાવાની
ઘણી તકો મળશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ બની રહ્યા છે. સમય હવે તમારા પક્ષમાં છે. સમયનો પૂરેપૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. નંબર 2 એ ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ મળવાની શક્યતા છે. મિત્રો, હવે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં પણ સારી થશે. તમારા બાકી રહેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથે તાલમેલ વધશે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. હવે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે કુદરત કે પુખ્ત પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાના ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયામાં મહિમા જ હશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય તો કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. નંબર 3 એ ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે. તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં, પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે. આ ઉપરાંત નોકરી કરતા લોકોને તેમની નોકરીમાં પ્રમોશન મળશે અને પગારમાં વધારો મળી શકે છે. જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ જશે. વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે. તમારા પર નાણાકીય લાભની ઘણી તકો બની રહી છે. જે લોકો સંતાનની તેમને સંતાન પ્રાપ્ત થશે અને તેમના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં મજબૂત થશે. તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ યોજના પણ ચોક્કસપણે સફળ થશે. તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ, પૈસા અને સફળતા મળવાના છે, જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.